તો રાધે રાધે ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો સવારના દુકાને આવતા તો આપણે આવી ગયું તો પાસપોર્ટ સાઇઝ ફોટા પ્રિન્ટ કાઢવાનું. આપણે પાસપોર્ટ સાઇઝ ફોટા પ્રિન્ટ કાઢી નાખ્યા, તમે જોઈ શકો. ત્યારબાદ અમે લોકો કરી ચાય ઉપર ચર્ચા બહુ લાંબી હાલતી હતી એટલે કપ આપણે ચાયના મોટા લઈ લીધા. ત્યારબાદ ઈશ્વરભાઈ ચાય નો પાવર ચડી ગયો તો તમે જોઈ શકો. ફૂલ બાકા જીકી છે ભાઈની. ત્યારબાદ ઈશ્વરભાઈ કે મારે अपने घर जाना है। હું સ્ટેશન મૂકવા જતો હતો તો ઝોલા બોલા બધા પકડાવીને ભાઈને રિક્ષામાં ચડાવી દીધો ને ટાટા બાય બાય કહી દીધા. તો ચાલો હવે ઘરે જઈએ. તો ઘરે જતા હોય તો આપણે મસ્ત મજાનું ટિફિન લઈ લીધું. ટિફિન લઈને આપણે આવી ગયા સીધા દુકાને. તો દુકાને આવતા મસ્ત મજાના આપણે જમવા બેસી ગયા, કેમ કે પહેલા પેટ પૂજા ફિર કામ દૂજા. વાત તો સહી હે. તો મસ્ત મજાનું આપણે જમી લીધું, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણું કામ હતું કે આ કાર્ટન આપણે ચડાવવાનો હતો ગ્લુકોઝ નો બાટલો. તો ફાઇનલી આપણે આ કાર્ટન ગ્લુકોઝ નો બાટલો ચડાવી દેશું. ગ્લુકોઝ નો બાટલો ચડાવ્યા બાદ મસ્ત મજાની પેક કરીને ભાઈને આપી દીધી. ત્યારબાદ મારે જવાનું હતું એક કસ્ટમરને ત્યાં ડિલિવરી કરવા માટે. તો ત્યારબાદ મેં મસ્ત મજાનો માલ બાંધી લીધો અને ત્યારબાદ હું નીકળી ગયો સીધો ડિલિવરી કરવા માટે. તો કસ્ટમરને ત્યાં માલ દઈને હું આવી ગયો સીધો પાછો દુકાને. તો આપણા માટે કામ હતું તૈયાર, કેમ કે આ હતું પ્રિન્ટર રિપેર કરવાનું હતું. આપણે ચાય પી લીધી, પ્રિન્ટર મસ્ત મજાનું રિપેર પણ કરી નાખ્યું. ત્યારબાદ આવી ગયા હતા મહેશભાઈ, એમને પૈસા ઉસીના જોતા હતા તો એમને આપી દીધા, અને પ્લસ એમના દેશમાંથી ટાઈમ પાસ માં પાર્સલ આવ્યા હતા તો એ એમને આપી દીધા. કહી દીધું આપણે હેપી જર્ની. તો હું જાતો તો ઘરે ને એટલામાં તો મને આ ભાઈ દેખાણા. જો ભાઈ હે ને ઓલિમ્પિક ની તૈયારી કરે, ગોલ્ડ મેડલ લઈ આવશે. અચ્છા, તો આજ માટે આટલું. ફરી મળશું આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.